આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દર્શ અમાવસ્યા. અમાવસ્યાના દિવસે કેટલાક એવા ઉપાય જેને કરવાથી જીવન બદલાઈ જાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, સંકટોનું નિવારણ મળી શકે છે. ખાસ યુક્તિઓ કે જે આપના જીવનને, આપના ભાગ્યને વૃદ્ધિકારક બનાવી શકે. અમાવસ્યા સામાન્ય રીતે કેટલાક ઉપાયો આપણી સંસ્કૃતિમાં છે કે જેને કરવાથી તમામ પ્રકારની નકારાત્મક ભાવનાઓમાંથી, નકારાત્મક ઉર્જાઓમાંથી બચી શકાય છે. અમાવસ્યાના દિવસે જ્યારે ચંદ્ર પૂર્ણ રીતે અંધકારમાં હોય, ચંદ્ર ઉદિત થતો નથી, પણ આ અંધકારમાં એક આશાનું કિરણ પણ છુપાયેલું હોય છે કે આ દિવસે એવો એક દિવસ વર્ષની અંદર આવે છે જેને દિવાળી કહીએ છીએ. એવી જ રીતે પ્રત્યેક અમાવસ્યા તિથિના દેવતા છે પિતૃગણ અને એના અધિપતિ યમરાજ. સાથે સાથે અમાવસ્યાના દિવસે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો અમાવસ્યાના દિવસે કેટલાક ઉપાયો છે જેને કરવાથી જીવનમાં ચાલતી નકારાત્મકતાઓથી બચી શકાય, કેટલીક ઉપાધિઓમાંથી બચી શકાય છે. જેમાં કહેવાય છે કે આરોગ્યની બાબતો હોય, વ્યાપાર બંધાયેલો હોય કે પિતૃપીડા તમને જોવા મળતી હોય, બધામાંથી મુક્તિ માટે અમાવસ્યાના દિવસે આરાધના કરી મંગલકારી સાબિત થાય છે. જીવનમાં આગળ વધવા માંગતા હોય, અવરોધો પ્રાપ્ત થતા હોય, તો તમે સુખ સમૃદ્ધિની કામના જો ધરાવતા હો તો અવશ્ય કેટલાક ઉપાયો વર્ણવીએ છે જેને કરવાથી તમને લાભ મળશે. ચોક્કસ આ ઉપાયો તમારા જીવનમાં સફળતા લાવી શકે એમ છે. તો અમાવસ્યાનો જે કયા ઉપાય કરવા જોઈએ, કારણ કે ઉપાય હંમેશા જે રેમેડીઝ જે છે હંમેશા લાભકારી નીવડી છે. તો કેટલાક ટોટકાઓ આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલે આવે છે, અનુભવ સિદ્ધ છે. અમાવસ્યાના દિવસે રાત્રે નદી કે તળાવના કિનારે જઈ 5 લાલ પુષ્પ લેવા, 5 પત્તાના પડિયા લેવા છે અને એની અંદર પુષ્પ મૂકવા, ઘીની દિવેટને ઘીમાં ડબોળી એમાં મૂકવી જોઈએ અને આર્થિક લાભની કામના સાથે એને એ તળાવમાં, એ નદીમાં પ્રવાહિત કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં પ્રકાશ પ્રાપ્ત થશે. નદીમાં અને પ્રવાહિત કરી દેવા માત્રથી જીવનમાં મંગલતાની પ્રાપ્તિ થશે. અને એટલા માટે જ અમાવસ્યાની રાત્રે દીપદાન કરવાનું પુણ્ય ફળ છે. તો આ અમાવસ્યાની રાત્રે તમે નદી, તળાવ કે જળાશયમાં જ્યાં જળનું વિશેષ પ્રમાણ હોય ત્યાં પડિયામાં, એટલે કાગળનો નહીં લેવાનો, પડિયો અહીંયા લેવાનો છે, પત્તાનો પડિયો. પત્તાના ખાખરાના પાનના પડિયા જે મળે છે એ પડિયાની અંદર લાલ પુષ્પ, ગુલાબ તથા જાસૂદ લઈ અને એક દિવેટ જેને ઘીવાળી કરી અંદર મૂકી પ્રજ્વલિત કરી અને પોતાના જીવનમાં પ્રગતિની કામના સાથે જળ પ્રવાહિત કરવા જોઈએ. આવા 5 દીવા કરવાથી નિશ્ચિત લાભ મળે છે, સંકટો દૂર થઈ વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, આર્થિક સદ્ધરતા મળે છે. આ દિવસે બીજો ઉપાય, કાળી કીડીઓ ઉપર સાકર મિશ્રીનો લોટનો ભભરાવ કરે. એટલે જ્યાં કીડિયારું હોય ત્યાં સાકર અને લોટનું મિશ્રણ કરી કીડિયારું પરવું જોઈએ. આમ કરવાથી તમારા પાપ કર્મ છે એ કપાય છે. દરેક વ્યક્તિ છે જેને પાપ તો કર્યા જ હોય, એ પાપોનો નાશ થાય. જ્યારે પાપોનો નાશ થાય, તમારા જીવનની નેગેટિવિટી ધીરે ધીરે કપાય, ત્યારે સકારાત્મકતાનો લાભ અવશ્ય મળે છે. તો પાપોના નાશ માટે અમાવસ્યાના દિવસે સાકર અથવા મિશ્રી અને લોટ દ્વારા કીડિયારું ભરવું જોઈએ. ખાસ કરીને કાળી કીડીઓ જ્યાં હોય ત્યાં વધારે આ ક્રિયા કરવી. બીજો ઉપાય છે, અમાવસ્યાની રાત્રે કાળા કૂતરા અને તેલવાળી રોટલી ખવડાવવામાં આવે તો તે સમયે જો ખાઈ જાય છે તો તમારા શત્રુઓની પીડા તમારી ઉપર જે ચાલતી હોય એમાંથી મુક્તિ મળે છે. શત્રુ પીડામાંથી મુક્તિ માટે સરસવના તેલ કે તલના તેલવાળી રોટલી કાળા કૂતરાને અમાસની રાત્રે ખવડાવવી જોઈએ. આ ઉપરાંત જે વ્યક્તિના જીવનમાં વ્યવસાયની કમી છે, રોજગાર નથી, તો રોજગારમાં એવું છે કે નિશ્ચિત રોજગાર પકડીને બેઠા હો તો લાભ મળવામાં વિલંબ થતો હોય છે, પણ જીવન નિર્વાહ માટે આવકનો જે સ્ત્રોત શોધતા હોય એને રોજગાર કહેવાય. એ કોઈ પણ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થઈ શકે, જેની પ્રાપ્તિ માટે તમે આ ઉપાય કરી શકો છો. તો અમાવસ્યાના દિવસે ઘરના મંદિરમાં એક સ્વચ્છ લીંબુ રાખવું અને તેને રાત્રે
7 વખત માથા પર ઉતારી અને 4 ભાગ કરી ચારે દિશામાં પધરાવી દેવું. શું કરવાનું છે? લીંબુ લેવાનું છે, જે પણ બેદાગ હોવું જોઈએ, રસવાળું બેદાગ આખું લીંબુ લઈ સવારે દેવ મંદિરમાં મૂકી પ્રાર્થના કરવી જોઈએ. અને સાયંકાલે 7 વાગ્યા પછી પોતાના મસ્તક પર 7 વખત ઉતારવાનું, એટલે વારવાનું છે. અને ત્યારબાદ એના 4 કટકા કરી ચારે દિશામાં એક એક કટકો પધરાવી દેવાનો છે. અને ત્યારબાદ થોડા દિવસોમાં જોશો કે તમને અવશ્ય વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ અથવા તો કહેવાય છે કે રોજગારની પ્રાપ્તિના અવસરો પ્રાપ્ત થવાના શરૂ થઈ જશે. આ ઉપરાંત ઘરના ઉત્તર પૂર્વ એટલે ઈશાન કોણની અંદર ગાયના ઘીનો શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. અને તે સમયે ભગવાનની સન્મુખ બેસી શિવજીની આરાધના પ્રાર્થના કરવી જોઈએ. જીવનમાં જે સંકટો ચાલે છે નિવૃત્તિ માટે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો. આમ કરવાથી લાભ મળે. અને ત્યારબાદ રુદ્રાભિષેક કરવો. રાત્રિના સમયે 7 વાગ્યા પછી આ ક્રિયા કરવાથી લાભ મળે છે. જો તમારી કુંડલીમાં કાળ સર્પદોષ છે, પિતૃદોષ છે, તો અમાવસ્યાના દિવસે આ દોષોની વિધિ કરાવી પણ લાભ કરતા નીવડી શકે છે. અમાવસ્યાના દિવસે પિતૃ પૂજા કરવી, કારણ કે પિતૃતિથિના આ તિથિના દેવતા જ પિતૃ છે. તો આ દિવસે પિતૃઓનો આશીર્વાદ મેળવવા માટે તમે શ્રાદ્ધ કર્મ કરી શકો. ત્રિપિંડી શ્રાદ્ધ છે, નારાયણ બલિ શ્રાદ્ધ છે, અથવા તો પિતૃદોષ નિવારણ વિધિ કરવાથી લાભ મળે છે. તો આપના જીવનમાં કોઈ પણ સંકટ ચાલતું હોય આ દિવસે અમાસના દિવસે વધારે શુભ કાર્ય કરી શકાય. ઓછામાં ઓછા દિવસે તમારા દેવ મંદિરની અંદર 5 થી 11 દીપ અવશ્ય પ્રજ્વલિત કરવા. અમાવસ્યાના દિવસે દેવ મંદિરમાં દીપદાન કરવાથી અક્ષય લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આપના જીવનમાં પણ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.